નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ બજેટ રજૂ થયું। સિલવાસામાં દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કાર્યકારીણી બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ। રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનો મેદાનમાં ઉતર્યા। માઉન્ટ લિટરસી સ્કૂલે તેનો વાર્ષિક ઉત્સવ વનમ એમ્બ્રેસ ધ રિધમ ઓફ ધ વાઇલ્ડ એન્ડ વુડ ઉજવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। મહાનગરપાલિકા બન્યા બાદ વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। પહેલા બજેટનું કદ ઐતિહાસિક છે। વહીવટદાર શાસન હેઠળના પહેલા બજેટના અંદાજપત્રમાં વાર્ષિક 754 કરોડ જેટલી આવક આંકવામાં આવી હતી, જેની સામે 747 કરોડની ખર્ચ આંકવામાં આવી છે। પ્રથમ બજેટમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત નથી કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકા વિસ્તારના તમામ વિસ્તારોનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે જોગવાઈઓ કરવામાં આવી છે। નવા બજેટમાં મુખ્યત્વે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામ વિસ્તારોમાં વધુ સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવી છે। નવા બજેટમાં મોટા પ્રોજેક્ટને બદલે તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ અને કોમન પ્લોટમાં ગાર્ડન સહિતની સુવિધાઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે। આમ મહાનગરપાલિકાનો પ્રથમ બજેટ પાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। બજેટ આજે માન્ય વહીવટદારશ્રી મંજૂર કર્યું છે, એમાં આવતા વર્ષે 754 કરોડની આવકનો અંદાજ અને 747 કરોડના ખર્ચનો અંદાજને માન્ય વહીવટદારશ્રી મંજૂરી આપવામાં આવી છે। અને એમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન, ડ્રેનેજમાં સ્ટોર્મ વોટર ડ્રેન બંને બાજુ નામદા ખનકી અને ભીલખાડીની લાઇનિંગ કરીને એને સ્મૂથ કરવાનું કામ, અને ડ્રેનેજના જેટલા પણ મિસિંગ લિંક્સ છે અને નવા ગામો પણ ડ્રેનેજના કામો ખાસ કરીને ચણોદ અને ચીરી છેવાડામાં શરૂ થાય। સ્ટ્રીટ લાઇટ નવી 3500 આ વર્ષે આપણે આયોજનમાં લીધેલી છે। અને આ સિવાય આંગણવાડી હોય, અર્બન પીએચસી હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, સિટી બ્યુટિફિકેશન હોય, સીસીટીવી સર્વેલન્સ હોય, આ બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે। આજે અમે પહેલો ફાઇનાન્શિયલ યર વાપી મહાનગરપાલિકા બનીને કમ્પ્લીટ કર્યું છે। પ્રથમ વર્ષમાં અમે ઘણી બધી લર્નિંગ્સ થઈ છે અને આપણે કામોનું આયોજન પણ થયું છે। આવતા વર્ષે લાસ્ટ યર કરતાં પણ અમે ડબલ કામો કરી શકીએ આ પ્રકારની અમારી તૈયારી છે। દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહત્વપૂર્ણ કાર્યકારીણી બેઠક સિલવાસા સ્થિત કામત હોટેલમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ હતી। બેઠકની અધ્યક્ષતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી પ્રભુ ટોકિયાએ કરી। આ અવસરે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રભારી માનનીય શ્રી માણિકરાવ ઠાકરે મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના તમામ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને સંગઠનને ગ્રાસરૂટ સ્તરે મજબૂત બનાવવું, આવનારા સમયમાં જનહિતના મુદ્દાઓ પર સંઘર્ષ વધુ તેજ કરવો તથા પાર્ટીની પ્રવૃત્તિઓમાં વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ જન સમસ્યાઓ અને નીતિગત મુદ્દાઓ પર પણ ગંભીર ચર્ચા થઈ હતી, જેમાં ટાઉન પ્લાનિંગ એક્ટ 2014, જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 1971, દાદરા અને નગર હવેલી લેન્ડ રિફોર્મ એક્ટ, ટાઉન પ્લાનિંગ સ્કીમ, સરકારી ક્ષેત્રમાં રોજગારીની અછત, સરકારી નોકરીમાંથી બહાર કરવામાં આવવાની સમસ્યા તેમજ વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશિપ ન મળવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ શ્રી મહેશ ધોડી, શ્રી નવશાદ શેખ, ખજાનચી હારૂન સુમરા, કેતન પટેલ, દિગેશ જોશી, સાદિક શેખ તેમજ જયપાલ રાઠોડ, પ્રશાંત શર્મા, સુરેશ રાડિયા, સતીશ પટેલ, પ્રેમ કડુ, જયંતિ કોલા, ઝુબેર ખાન, કિરણ પટેલ, ઉમા હરપાડિયા, સરસ્વતી મહાલા, હેમા વાગોડિયા અને શ્રીમતી જયશ્રી વળવી સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા। તે ઉપરાંત કાર્યકારિણી સભ્યો વિષ્ણુ કાકડ, વસંત ધીંડા, પ્રવીણ નામકુડિયા, સુભાષ ખરપાડિયા, પ્રવીણ કુરકુટિયા, મધુ સિંગડા, સાહિલ ભોકિયા, વિજય કિનારી, અમોલ મિશ્રા અને હિતેશ રૂપસારી પણ ઉપસ્થિત રહ્યા હતા।
બેઠકમાં હાજર તમામ પદાધિકારીઓએ પોતાના વિચારો વ્યક્ત કરીને પ્રદેશમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના અધિકારો તથા સમસ્યાઓ માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અંતમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી પ્રભુ ટોકિયાએ તમામ કાર્યકરો અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરીને સંગઠનને મજબૂત બનાવવા માટે એકતાની કામ કરવાની અપીલ કરી। प्रदेश कांग्रेस कमेटी गठित होने के बाद पहली बार मैं इस कमेटी को मिलने के लिए, कमेटी की मीटिंग के लिए मैं यहाँ पे आज आया हूँ। और जिस तरीके से प्रभु टोकिया जी अध्यक्ष होने के बाद उन्होंने संगठन मजबूत करने के लिए जिस तरीके से उनको सब साथियों को साथ में लेकर जो कदम बढ़ाए हैं, तो मैं उनको मुबारकबाद करता हूँ कि उन्होंने जो दादरा नगर हवेली की जो जनता है उनके साथ कदम से कदम मिलाकर उन्होंने बड़े अहम सवाल इस गवर्नमेंट को किए हैं। उस तरीके से आंदोलन प्रभु टोकिया जी के नेतृत्व में दादरा नगर हवेली में हुआ है, तो उसमें उनको उसमें अरेस्ट किया गया था, उन पे ऊपर गलत चार्जेस लगाए गए थे। ऐसे गलत तरीके से उनको अरेस्ट किया गया, तो इसीलिए भी मैं यहाँ पर आया हूँ कि उनका हौसला बढ़ाने के लिए उन्होंने यहाँ की जो मेन समस्या है, जो यहाँ की ज़मीन है, 1971 का जो कानून बना था ज़मीन के बारे में, जो लोगों की ज़मीन छीनने का प्लान यहाँ के बीजेपी प्रशासन ने, यहाँ के प्रफुल्ल पटेल के प्रशासन के नेतृत्व में जिस तरीके से लोगों को दबाने की कोशिश हो रही है, किसी का घर है, किसी का ज़मीन है, तो छीनने के लिए उस तरीके से आज लोगों के ऊपर अन्याय करने की जो बात है, उसके खिलाफ कांग्रेस कमेटी ने वहाँ से आवाज़ उठाई है। और इस तरीके से किसी की ज़मीन कोई छीन नहीं सकता है, लेकिन कोई कानून का आधार देके वो ये कहते हैं कि ये ज़मीन तुम्हारी नहीं है, मालिकाना हक किसी घर वालों का नहीं है, ज़मीन वालों का हक नहीं है, तो उसके ऊपर आपको ज़मीन देना, वापस देना पड़ेगा गवर्नमेंट को, या उसके ऊपर आपको दंड हम करेंगे वो आपको भरना पड़ेगा। एकदम गलत तरीका ये हो ही नहीं सकता है। इतने सालों से जहाँ पर लोग बैठ रहे हैं, जो पूरी तरह उनका कानून है, उनका घर है, उनकी ज़मीन है, वो छीनने के लिए ही ये प्रशासन काम कर रहा है। उसके खिलाफ हमारे प्रदेश कांग्रेस कमेटी प्रभु टोकिया जी के नेतृत्व में मजबूती के साथ लड़ेंगी, ये भी मैं आज सबके साथ ये कहना चाहता हूँ। इसके बाद बहुत सारी ऐसी बातें हैं कि जो पिछले चुनाव में, जिला परिषद नगर पालिका के चुनाव में, जो इस गवर्नमेंट ने, प्रफुल्ल पटेल और उनके प्रशासन ने जिस तरीके से कांग्रेस के फॉर्म रिजेक्ट किए, जिस तरीके से इंडिपेंडेंट फॉर्म रिजेक्ट किए, बाकी पार्टी के भी सबके फॉर्म रिजेक्ट करके यहाँ पे जिला परिषद और नगर पालिका में जो बैठे हैं, वो गलत तरीके से वहाँ जो उन्होंने सत्ता हासिल की है। लेकिन चंद जगह पे जो कांग्रेस पार्टी चुनाव लड़ी थी, तो उसमें कांग्रेस पार्टी को जनता ने जितवाया है दादरा नगर हवेली के। इससे स्पष्ट है कि दादरा नगर हवेली की जनता अब कांग्रेस के साथ आ रही है, आ चुकी है। तो ये अब वो उनका परेशानी उनकी बढ़ रही है, तो उन्होंने अलग अलग तरीके से धमकाने की कोशिश, अगर आप गवर्नमेंट के खिलाफ जाते हो, बीजेपी के खिलाफ जाते हो, ये करेंगे वो करेंगे, लेकिन अब जनता डरने वाली नहीं है।
मजबूती के साथ कांग्रेस के साथ खड़ी हुई है जनता। ये बाई इलेक्शन ने सभी चुनाव में छूटे चुनाव में दिखा दिया है। अगर नगर पालिका का जिला परिषद चुनाव होता तो 100% यहाँ पे कांग्रेस पार्टी दोनों संस्था में वहाँ पे आज शासन में रहती, प्रशासन में रहती। लेकिन इनके षड्यंत्र से यहाँ पे जनता का नुकसान हुआ है, दादरा नगर हवेली के जनता का नुकसान हुआ है। और वो और डराना चाहते, किसी को घर तोड़ने के लिए, किसी को जमीन हड़प करने के लिए, इस तरीके से लगातार उनकी जो कोशिश हो रही है, तो ये कांग्रेस पार्टी मानेगी नहीं। उनके खिलाफ आंदोलन लड़ेगी, मजबूती के साथ लड़ेगी, कितने भी बार अरेस्ट हो। मैं इतना ही कहना चाहता हूँ हमारे कांग्रेस कार्यकर्ताओं को, जितने भी इस जनता के ऊपर अन्याय इन्होंने किया उसके सामने आप खड़े हो जाइए, उनकी लड़ाई आप लड़िए। कितने बार भी जेल गए तो भी चलेगा, जितने बार जो जेल में जनता के हित के लिए जेल में जाएगा वो सबसे बड़ा कांग्रेस का नेता मैं कहना हूँ। उसको डरने की बात नहीं, मजबूती के साथ आगे जाना चाहिए। अभी गैस सिलेंडर का भी बहुत बड़ा मसला है, उसके लिए भी अगर गैस वहाँ पे नहीं मिलता है तो हमारी यहाँ फैक्ट्रीज है वो बंद हो जाए, कामगार कहाँ जाए। घर का गैस वहाँ पे नहीं मिलता है तो लाइन में खड़ा होने की पूरे देश में बात हो रही है। जिस तरीके से गलतियों पे गलतियां बीजेपी सरकार नरेंद्र मोदी कर रहे हैं इस देश में, लगातार जो हमारा रशिया दोस्त था, जो ईरान दोस्त था, उसको छोड़कर अमेरिका के पीछे लड़के क्यों अमेरिका के पीछे लगे, क्यों टैरिफ लगाए आपके ऊपर। यहाँ के बिजनेस खत्म होते जा रहे हैं, यहाँ की जनता परेशान होते जा रही है। आखिर में आधार आपको ईरान का लेना पड़ा, रशिया का लेना पड़ा, उसी दोस्त को आपने छोड़ के अमेरिका का साथ दिया। एक गलत इंटरनेशनल नीतियों की वजह से आज हिंदुस्तान में परेशानियां बढ़ी है। राहुल जी लगातार कह रहे हैं ये सिलेंडर है नरेंद्र मोदी, नरेंद्र नहीं वो सिलेंडर मोदी है। इस तरीके से राहुल जी लगातार अपनी बात रखने की कोशिश पार्लियामेंट में कर रहे हैं, लेकिन वो बात उनकी सुनी नहीं जा रही, उनको रोका जा रहा है। लेकिन जनता कांग्रेस के साथ पूरे देश में एक पूरा वातावरण बदल चुका है। जनता को समझ चुका है कि ये बीजेपी सरकार जब तक है तब तक हमको न्याय इस देश की जनता को नहीं मिलेगा। और उसी तरीके से हमारी ये भी डिमांड है, आगे चलकर लंबी लड़ाई हमको लड़ना पड़ेगा। लेकिन आज जो यहाँ पे कानून नहीं बनते, कानून क्या इस राज्य है, देश है, अगर यहाँ के संविधान के तहत बनाने के लिए, कानून बनाने के लिए अगर यहाँ पे असेंबली नहीं बाकी स्टेट की तरह, तो आगे का लंबा हमारा जो मांग रहेगी, कांग्रेस पार्टी लगातार मांग करेगी जब तक यहाँ पे असेंबली दादरा नगर हवेली दीव दमन के लिए असेंबली यहाँ पे नहीं होती है, तब तक हमारे जनता को न्याय नहीं मिल सकता है। इसलिए हम उसके लिए भी ये मांग आखिरी तक लेके जाएंगे और हमारे कांग्रेस पार्टी की ओर से भी इस मांग को हम पूरी तरह साथ देते हैं, उनके साथ खड़े हैं कि यहाँ असेंबली होना चाहिए। यहाँ की जनता की आवाज़, यहाँ जनता की पुकार, ऊपर तक असेंबली होके वहाँ कानून के तहत उनको न्याय मिलना चाहिए। ये हमारी मांग रहेगी, वो चलती रहेगी। लेकिन तब तक ये जो बीजेपी सरकार है, जो यहाँ पे बैठे हुए प्रफुल्ल पटेल जो प्रशासक है, उन्होंने जिस तरीके से अन्याय लोगों पर करने की वहाँ पे ठान ली है, लोगों के साथ देने के लिए हमारे प्रभु टोकिया जी हैं, हमारी प्रदेश कांग्रेस कमेटी है, ये मजबूती के साथ जनता के साथ रहेंगे, उनकी लड़ाई लड़ते रहेंगे। कितना भी डराने की कोशिश की, कोई डरेगा नहीं, मजबूती के साथ हम लड़ाई लड़ेंगे। पूरी तरह हम साथ में प्रभु टोकिया जी और यहाँ कमेटी के, और गांव-गांव तक आज हमारे कांग्रेस कार्यकर्ता मजबूती के साथ आगे आ रहे हैं। ये हमारे लिए एक अच्छी बात है, जनता के लिए अच्छी बात है कि उनके लिए लड़ाई लड़ने वाले उनके मन में भी एक कांग्रेस ही है।
बीजेपी लोगों पे अन्याय करने के लिए और कांग्रेस यहाँ की जनता को न्याय देने के लिए ये पार्टी कांग्रेस पार्टी उभर के उसमें आई है। तो मैं आज रमज़ान महीना चालू है, हमारे मुस्लिम भाइयों को भी मुबारकबाद देता हूँ। यहाँ पे प्रभु टोकिया जी को जो अरेस्ट कर जिस तरीके से किया है उनका निषेध भी करता हूँ मैं, अब सभी को मालूम है। और जिस तरीके से यहाँ पे गुंडागर्दी के आधार पे यहाँ पे राजनीति प्रशासन चल रहा है, उसके खिलाफ एक हम बड़ा आंदोलन खड़ा करेंगे, उसके खिलाफ लड़ेंगे। हमारे कांग्रेस पार्टी लड़ रही है जनता के साथ। सर, मिनी असेंबली की बात की और आपने मांग की है, तो ये प्रशासक के शासन में ये संभव है? जैसे अभी आपने बात कहा कि इलेक्शन भी फेयर नहीं हुआ, तो ये कैसे फेयर हो सकता? देखिए, इसमें एक बात तो स्पष्ट है, जनता सबसे बड़ी है, डेमोक्रेसी में सबको अधिकार है अपनी मांग रखने का। अगर इस तरीके से यहाँ की जनता को अगर न्याय नहीं मिलता है तो कानून बनाने का जरिया जो स्टेट गवर्नमेंट है वो यहाँ निर्माण करने के लिए घर घर से लोग बाहर आएंगे। जब उनको ये बात समझेंगे कि हमको स्टेट तक दर्जा जब तक नहीं मिलता है तो हमारे कोई सुनने वाला नहीं रहेगा। आज ये ज़मीन के बारे में बाकी स्टेट में आपने देखा होगा कि लैंड अगर किसी की नहीं भी है, गवर्नमेंट की लैंड है, तो उस लैंड को रेगुलाइज करने के लिए भी डिपार्टमेंट है, कानून बने हैं। लेकिन यहाँ पर तो बात ऐसी होती कि तुम्हारी ज़मीन नहीं है, तुम्हारा घर नहीं है, हम गिरा देंगे, हम तुम्हारी ज़मीन 40% हम ले लेंगे। इस तरीके से ये गवर्नमेंट क्यों बात कर रही है, ये प्रशासक क्यों बात कर रहा है? इसका अर्थ है कि तुमको न्याय मांगने के लिए यहाँ पे असेंबली ही नहीं बनी है। अगर असेंबली बन जाती तो तुम्हारे जो एमएलए है, जो यहाँ के जितने भी 40, 50, 60 एमएलए रहते थे, वो डिमांड करते थे कि नहीं, ये कानून गलत है, उसको बदल दो। लैंड के बारे में गवर्नमेंट बदल सकती है, स्टेट गवर्नमेंट। अभी किसके पास जाएंगे आप? कोई अगर किसी के ऊपर अन्याय होता है, सबको पता चला इनके ऊपर अन्याय हो रहा है, ये नहीं होना चाहिए, दूसरे दिन बंद हो जाता है। लेकिन यहाँ से दिल्ली कौन जाएगा नरेंद्र मोदी को बोलने के लिए, प्रफुल्ल पटेल को बोलने के लिए? वो तो यहाँ बिल्कुल डिक्टेटर बैठा है, प्रफुल्ल पटेल, मारने के लिए, लोगों को खत्म करने के लिए। वो न्याय देने के लिए नहीं बैठा है, लोगों को समझ लेने के लिए नहीं बैठा है। कोई भी समस्या लेके जाओ, तुमको अंदर डाल देंगे। मैंने तो कहा कितने भी बार अंदर डालो, जितने बार डाले उतना हमारा एक कांग्रेस के कार्यकर्ता मजबूत करके मैं समझूंगा। उन्होंने लड़ाई लड़ना चाहिए लोगों के साथ। सब लड़ने वाले नेता को ही जेल में डाल देते हैं, तो फिर आम पब्लिक कहाँ से सेफ रहेगा? देखो, वो कैसे यही बात होती है जब भाई कांग्रेस पार्टी इतने बड़े इंग्लिश शासन के खिलाफ लड़ाई लड़ी स्वतंत्रता की, ये तो प्रफुल्ल पटेल के खिलाफ तो छोटी लड़ाई है, वो भाग जाएंगे यहाँ से पकड़ के अपने। सर 9 साल से यहाँ पे 9 साल से है, लेकिन यहाँ अगर असेंबली होती तो रहता था क्या? ये कानूनन हक जो मिलना चाहिए वो मिलाने के लिए हमारी कोशिश रहेगी। और प्रफुल्ल पटेल ने कितना भी गलत कानून बनाओ जनता के खिलाफ, तो उसका साथ देने के लिए कोई तो रहना था। कांग्रेस पार्टी है ना, आज प्रभु टोकिया जी लड़ रहे ना। अभी तक कौन था कि बाहर उसके खिलाफ बोलने के लिए भी तैयार नहीं था। अभी प्रेस में भी थोड़ा थोड़ा कुछ दे रहे हैं आप लोग, आप भी थोड़े खुल जाएंगे तो और उनको पता चलेगा। ये सब पूरा ऐसा नहीं चलेगा, जनता के ऊपर अन्याय नहीं कर सकते हैं। ये कोई डिक्टेटरशिप नहीं है, मार्शल लॉ नहीं है यहाँ पर। तो फिर ये उनके जनता के ऊपर क्यों अन्याय है, ये समझाने के लिए उनको कांग्रेस पार्टी ही आगे आके लड़ेगी, उनके साथ लड़ रही है। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનો મેદાનમાં ઉતર્યા. માઉન્ટ લિટરસી સ્કૂલે તેનો વાર્ષિક ઉત્સવ વનમ એમ્બ્રેસ ધ રિધમ ઓફ ધ વાઇલ્ડ એન્ડ વુડ ઉજવ્યો.
આપનું સ્વાગત છે। વલસાડ તાલુકાના રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનો મેદાનમાં થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતના વિરોધમાં અરજી કરવામાં આવી હતી। વલસાડ તાલુકાના રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે। થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતના વિરોધમાં કરવામાં આવી હતી અરજી। વિકાસ કાર્યોમાં કોઈ ભ્રષ્ટાચાર નથી, વિરોધીઓનો આક્ષેપોને સરપંચ અને સભ્યોએ પાયવિહોણા ગણાવ્યા હતા। રોલા પંચાયતને ઓનલાઈન ટેન્ડરને પારદર્શક કામગીરીના પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા। રોલા પંચાયતને બદનામ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા સરપંચ સાથે સહિત 400 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। પંચાયતની છબી ખરાબ કરવાના પ્રયાસ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મારું નામ ચિંતન સુરેશભાઈ પટેલ, રોલા ઉપસરપંચ। અમે આવેલા છે આવેદનપત્ર આપવા કે રોલા ગામ પર ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ લાગેલો છે। એ બાબતમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છે। જે પણ કામ માટે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એની જલ્દ સે જલ્દ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। હવે 2-5 વ્યક્તિઓ એવા હોય જ છે ગામમાં અને અમે ઇલેક્શન બી છે, એટલે હવે ઇલેક્શન હોય એટલે આવું તો ચાલુ જ રહી છે। અમારી માંગ એટલી છે સરકાર પર કે આ વ્યક્તિઓ ખોટા છે અને વારંવાર આવી ફરિયાદો કરે છે તો એમના પર બી એક્શન લેવામાં આવે જો આ થાય તો। મારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલો જે આક્ષેપ છે કે હું પૂનામાં રહું છું એ વાત પણ તદ્દન ખોટી છે, કારણ કે હું અહીંયા 4 વર્ષથી તો વલસાડમાં બિઝનેસ કરું છું અને 4 વર્ષથી હું રોલામાં જ છું, તો એ વાત પણ તદ્દન ખોટી છે કે હું પૂનામાં રહું છું। અને બીજી વસ્તુ એ જે છે કે ચેક પર તમારી ખોટી સાઇન કરવામાં આવી છે, એ વસ્તુમાં બી એવું છે કે બધા જે ચેક છે એ મારા થ્રુ જ પાસ થાય છે અને બેંકવાળા પણ એટલા બધા ખોટા નથી કે કોઈની સાઇન કે ડુપ્લિકેટ સાઇનથી એ ચેક પાસ કરે। સો એ વાત પણ ખોટી છે। હા, એ વાત સાચી છે, કારણ કે તમે બીજા ગામ સાથે રોલા ગામને કમ્પેર કરી શકો છો કે પહેલાં રોલા ગામ ક્યાં હતું અને આ વર્ષે મતલબ આ 5 વર્ષની અંદર રોલા ગામ ક્યાં છે, એ તમે ડાયરેક્ટ રૂબરૂ આવીને પણ જોઈ શકો છો। અમારી એ જ માંગ છે કે જે પણ આ બધા ખોટા આક્ષેપો લાગ્યા છે એના પર તમે કાર્યવાહી કરો, ચેકિંગ કરો, ત્યાં આવીને તમે રૂબરૂ પણ જોઈ શકો છો અને જે સાચું છે એ તમે આગળ લાવો। છેલ્લા એકાદ વીકથી સોશિયલ મીડિયા થ્રુ અને ન્યૂઝપેપર દ્વારા જાણવા મળ્યું કે રોલા ગામ ઉપર એકદમ બેહુદા આરોપ લગાવવામાં આવ્યા કે રોલા ગામ પંચાયત એ ચોર છે, આવું બતાવવાની કેટલાક ગામના જ ત્રાહિત વ્યક્તિઓ કે જેમને પોતાનો અંગત સ્વાર્થ હોઈ શકે કે રાજકીય કિન્નાખોરી હોઈ શકે, જેમણે એવા આક્ષેપો કર્યા કે રોલા ગામ એ ખૂબ ભ્રષ્ટાચાર યુક્ત ગામ છે। તો એ આક્ષેપ સહન ન થતાં આજે સ્વૈચ્છિક રોલા ગામના તમામ ઘરોમાંથી વિશાળ સંખ્યામાં જનમતની પોતાની રીતે જ અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવી છે કે રોલા ગામ ઉપર જે ભ્રષ્ટાચારી ગામ હોવાનો એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે। છેલ્લા 10 વર્ષની અંદર રોલા ગામની અંદર પાણીની યોજના હોય, વીજળીની યોજના હોય, રોડ વ્યવસ્થા હોય કે ગટર યોજના હોય, આજે તમામ કામો એકદમ સરસ રીતે થઈ શક્યા છે। કોઈપણ મીડિયા કર્મચારી કે કલેક્ટરશ્રીના કોઈપણ ઓફિસરો ત્યાં આવીને આજને આજ પણ જોઈ શકે છે અને આટલું સરસ વિકાસનું કામ છે। અમને ગર્વ લેવા જેવી બાબતો છાસવારે થતી હોય રોલા ગામની અંદર કે આટલા સારા કામો આજુબાજુના કોઈ ગામોમાં નથી, રોલા ગામની અંદર થાય છે તો ગર્વની વાત હોય, પણ આ તો એક અલગ જ ચિત્ર છેલ્લા 1 વીકથી જોવા મળી રહ્યું છે કે રોલા ગામ એક ભ્રષ્ટાચારી ગામ હોય એવું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે। તો કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપીને અમે એવી નમ્ર અરજ કરીશું કે કલેક્ટરશ્રી પોતાના અધિકારીઓને આ ગામની અંદર થયેલા કામો રૂબરૂ જોવડાવીને ચેક કરાવીને આ આક્ષેપને ખોટો સાબિત કરી અને એક ક્લીન ગામ છે, સારું ગામ છે એવી એક અમારી પોતાની ભાવના છે કે એ તપાસનો એક આદેશ આપે। અને છાસવારે આટલી મોટી સંખ્યામાં ગામના લોકો જ્યારે આવ્યા છે એ તમામ લોકોની ભાવના એ જ છે કે કેટલાક બિનજરૂરી આક્ષેપો લગાવીને ગામના કેટલાક વ્યક્તિઓ છે જેમને પોતાનો પર્સનલ ઈગો હોઈ શકે, તો આ વાત જો તદ્દન ખોટી ઠેરે તો રોલા ગામને બદનામ કરવા માટે એમના ઉપર પણ એક લીગલ કાર્યવાહી કરવામાં આવે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો માઉન્ટ લિટરસી સ્કૂલે તેનો વાર્ષિક ઉત્સવ વનમ એમ્બ્રેસ ધ રિધમ ઓફ ધ વાઇલ્ડ એન્ડ વુડ ઉજવ્યો।
ત્યારબાદ આપણું સ્વાગત છે. માઉન્ટ લિટરસી સ્કૂલ નરોલીએ 15 માર્ચ 2026ના રોજ તેનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવ્યો હતો. આ વર્ષના ઉત્સવની થીમ વનમ એમ્બ્રેસ ધ રિધમ ઓફ ધ વાઇલ્ડ એન્ડ વુડ હતી, જેનો અર્થ છે જંગલ અને વન્ય જીવનના લય, સુંદરતા અને કુદરતી સંતુલનને જાળવવાના મહત્વને સમજવું, સ્વીકારવું અને સમજાવવું. આ થીમ પ્રકૃતિ, જંગલ અને વન્યજીવના સંરક્ષણની સુંદરતા, મહત્વની જરૂરિયાતને અસરકારક રીતે રજૂ કરે છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર સુહાસ કુમાર, IFS નિવૃત્ત ભૂતપૂર્વ PCCF મધ્યપ્રદેશ હતા, શ્રી બી મોહનદાસ, IFS ફોરેસ્ટ સંરક્ષક, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ, વિકાસ શ્રીવાસ્તવ, બિઝનેસ હેડ, MLZS, ઝી લર્ન મુંબઈ ખાસ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ શાળાના અધ્યક્ષ શ્રી દિવ્યંગસિંહ ચૌહાણ, ડાયરેક્ટર શ્રીમતી કીર્તિ ચૌહાણ અને આચાર્ય શ્રીમતી શાંતિ રમેશની ગરિમાપૂર્ણ હાજરીથી સંપન્ન થયો. વિદ્યાર્થીઓએ તેમના આકર્ષક અને પ્રભાવશાળી પ્રસ્તુતિ દ્વારા જંગલ અને વન્યજીવનના સંરક્ષણની સુંદરતા, મહત્વ અને જરૂરિયાતનો સંદેશ અસરકારક રીતે આપ્યો. વિદ્યાર્થીઓની સર્જનાત્મક ઉત્સાહ અને આત્મવિશ્વાસે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે શૈક્ષણિક અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મક અને પર્યાવરણીય જાગૃતિ દર્શાવતી આ વાર્ષિક ઉજવણી બધા માટે પ્રેરણાદાયક અને યાદગાર બની હતી. શાળાના આ પ્રયાસે પ્રકૃતિ સંરક્ષણ અને જૈવ વિવિધતાના મહત્વને અસરકારક રીતે ઉજાગર કર્યું અને દરેકને પર્યાવરણનું રક્ષણ કરવા પ્રેરણા આપી હતી. Welcome Babuji. We are truly blessed by your presence. Audience, I would like to tell you that Leon, Abraham, John and Shri. Dear audience, please put your hands together to welcome Shri Rakesh Singh Ji Mohan Ji. Dadra Nagar Haveli and Damangi Hockey Association, our team secured first position. Like Nike, vocational preschool, animation, IT and education, Mr. Srivastav has honed his professional skills, particularly in business operations, branding, relationship management, sales and marketing. We are honored to have you with us this evening and I request Denzel. के साथ बचपन की यादें बनाई, दुनिया के कानून ने मुझे राजा बनाया, पर दोस्ती का रिश्ता कभी ना मिटाया. घेरदार घाटियां ध्वजा से ये खड़े हुए, ध्वजा से ये खड़े अपना, ये किस कवि की कल्पना का चमक.
हमारी मातृ पृथ्वी से हमें वन नली और सांस है, इसलिए हमें पृथ्वी और वनों दोनों का सम्मान करना चाहिए। We are honored to have you with us this evening, and I request सिलवासा के लिए मैं मुबारकबाद देना चाहता हूँ। आज का कार्यक्रम है वो एनवायरनमेंट के बारे में, फॉरेस्ट कंजर्वेशन के बारे में इन्होंने बड़ा अच्छा प्रकटन किया। इसके लिए एंटायर स्कूल एडमिनिस्ट्रेशन, उनका टीचर्स एंड स्टूडेंट्स, पेरेंट्स सभी को मैं शुक्रिया अदा करना चाहता हूँ। थैंक यू। जो थीम है ना, ये हम सभी के जीवन का आधार है। यदि आप ऐसा नहीं करेंगे, यदि प्रकृति की रक्षा नहीं होगी, तो इस जो हम विकास आज कर रहे हैं कि तालिकाएँ बना रहे हैं, बड़ी बड़ी सड़कें बन रही हैं, सब अच्छी चीज़ें हैं, होना भी चाहिए, लेकिन प्रकृति के नियमों को बिना देखे यदि ऐसा विकास होगा। अब देखिए नई चीज़ें हो रही हिंदुस्तान में, अच्छी चीज़ें, जैसे कि जो लंबे जाने वाले जानवर हैं, जैसे हाथी है, टाइगर है, ये एक जगह से दूसरी जगह जाना अनिवार्य है इनके लिए, नहीं तो ये बचेंगे नहीं। और छोटे जीव जो हैं एक हैबिटेट से दूसरे हैबिटेट में जाते हैं, उस बीच में यदि आप ये 6 लेन बनाते हो, उनका रास्ता रोक लेते हो तो गलत है। मगर अब देखिए क्या हो रहा है, अब वो अंडरपासेस बनने लगे हैं, है ना। तो इस तरह की चीज़ सोचनी पड़ेगी। विकास करना है मगर प्रकृति को नियम के साथ लेके चलना है, ताकि सभी जीव जंतु, बिना जीव जंतु के खाना भी नहीं मिलने वाला है। तो जितना भी परागण हो रहा है, सीड्स का डिस्पर्सल होता है जिससे पेड़ पौधे बनते हैं, वो कौन करता है? हम आप नहीं कर रहे हैं। मैं तो कभी कभी ये सोचता हूँ कि ये अगर मधुमक्खी और पतंगे और दूसरे आपके जीव नहीं होते, तितलियाँ नहीं होती, बर्ड्स नहीं होते, तो ये सब कहाँ से होता? कैसे परागण होते, कैसे बीज बनते, कैसे डिस्पर्सल होता, कैसे पेड़ पौधे बनते और कैसे जीव जंतु जीवित रहते? पृथ्वी कैसे चलती? पृथ्वी के नियम हैं और ये चलाने वाले यही छोटे छोटे जीव जंतु और बड़े प्राणी हैं। केवल एक ही जीव मुझे दिखता है जो कि पृथ्वी को चलाने में कोई कंट्रीब्यूशन नहीं है, विनाश करने में कंट्रीब्यूशन है। हम केवल विनाश करते हैं। हमारी हवा प्रदूषित है, हमारा पानी प्रदूषित है, हमारा खाना, आप सेब उठाते हो, आपको पता नहीं कितने पेस्टिसाइड आप खा रहे हो। तो हमको बदलना पड़ेगा, हमको प्रकृति के नियमों के साथ मिलके विकास करना होगा, तभी हम बचा पाएंगे। और ये जो स्कूल कर रहा है, ये बच्चों के मन में यदि धारणा अभी से आएगी तो आगे ही नेता बनेंगे, आगे ही एडमिनिस्ट्रेटर बनेंगे, ये सब देखेंगे कि पृथ्वी कैसे हमको ढंग से चलानी। खास करके सर इस स्कूल के जो बच्चे हैं आज इतने अच्छे प्रदर्शन किए, क्या कहना चाहिए? अरे साहब, यही तो खूबी है, ये डेडिकेशन दिखाता है जो इनके टीचर्स हैं, जो इनके संस्था के संचालक हैं, उनके डेडिकेशन को दिखलाता है कि किस तरीके से बच्चों को ग्रूम कर रहे हैं, कैसे उनको इस तरफ प्रगति की तरफ भेज रहे हैं। जो वास्तव में प्रगति होगी इन्हीं बच्चों के कारण होगी। ऐसे ही बच्चे होने चाहिए पूरे हिंदुस्तान के। धन्यवाद। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ બજેટ રજૂ થયું। સિલવાસામાં દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કાર્યકારીણી બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ।
રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનો મેદાનમાં ઉતર્યા. માઉન્ટ લિટરસી સ્કૂલે તેનો વાર્ષિક ઉત્સવ વનમ એમ્બ્રેસ ધ રિધમ ઓફ ધ વાઇલ્ડ એન્ડ વુડ ઉજવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.